મિત્રો, આમ આદમી પાર્ટી અને એના નેતાઓ આમના જૂઠાણાઓ ક્યારે બંધ થશે? જ્યારે કોર્ટ કંઈક કોઈક એવો આદેશ આપે ને નાનો મોટો, તો જાણે કે જંગ જીતી ગયા હોય એવી બધી વાતો કરે છે. હાલમાં જ આવી એક ઘટના બની. આ ઘટના આમ જુઓ તો મજેદાર છે, એટલે બહુ મજા આવશે આ વિડીયોમાં. પણ ખરેખર જોઈએ તો આમ આદમી પાર્ટીનો જે સાચો ચહેરો છે એને ફરીવાર એ આપણી સામે લાવી રહી છે આ ઘટના. તો આ ઘટના વિશે આપણે વાત કરીએ પહેલાં એક વિનંતી છે કે ગુજરાત વન જો તમે યુટ્યુબ ઉપર જોતા હો તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો સાથે આ વિડીયો શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં. જો ફેસબુક ઉપર તમે આ વિડીયો જુઓ છો તો ફેસબુક ઉપર આ પેજને તમે લાઈક કરી દેજો અથવા તો એને ફોલો કરજો. અને અગેન મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઈક તો કરજો. યસ, તો શું બન્યું એની વાત કરીએ. હમણાં ગયા અઠવાડિયે દિલ્હીની એક કોર્ટે અરવિંદ કેજરીવાલને એક બાબતે નિર્દોષ છોડ્યા. એ કઈ બાબતે હું કહું છું? નિર્દોષ છોડ્યા એટલે આમ આદમી પાર્ટી બધે લાગી પડી. એમણે એવું જે આમ આદમી પાર્ટીના નેતાઓ, એટલે આપણે ગુજરાતની જ વાત કરીશું, એમણે એવી અફવા ફેલાવી અથવા તો એવું જૂઠાણું ફેલાવ્યું કે ઈડીના કેસમાં દિલ્હીની એક કોર્ટે આમ આદમી પાર્ટીના જે કરતા હર્તા છે અથવા તો માલિક છે એવા અરવિંદ કેજરીવાલને નિર્દોષ જાહેર કર્યા છે. ખરેખર આવું બન્યું હોય? જો આવું બન્યું હોય તો મીડિયામાં એની કેટલી બધી ચર્ચા થાય. આ સિમ્પલ લોજિક છે ને, પણ જ્યાં લોજિક હોય ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ સહેજ પાછા પડે છે. અને અહીંયા પણ એવું જ થયું. મહામંત્રી મનોજ સોરઠિયા છે, એમણે તો ટ્વીટ વિડીયો કરીને કહી દીધું કે ભાઈ અરવિંદ કેજરીવાલને નિર્દોષ છોડી મુકાયા છે અને પહેલેથી જ કટ્ટર ઈમાનદાર એ હતા, છે અને રહેશે. પણ શું ખરેખર એવું હતું? ઈસુદાન ગઢવી જે આમ આદમી પાર્ટીના ગુજરાતના ચીફ છે, એમણે પણ આવી જ કંઈક વાત કરી પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કે અરવિંદ કેજરીવાલને નિર્દોષ છોડી દીધા, નિર્દોષ છોડી દીધા. હવે મોટા નેતાઓ આવું કરે તો પછી નાના નેતાઓ પણ કેમ પાછળ રહે? એટલે ગૌરી દેસાઈ નામના એક બેન છે આમ આદમી પાર્ટીના, એમણે વિડીયો બનાવ્યો ને જે પેલી જૂની કેસેટો હોય ને એ પાછી વગાડી કે સત્ય પરેશાન હો સકતા હૈ પરાજિત નહીં. પણ સત્ય આમાં તમે બોલો છો એ સત્ય હતું જ નહીં, આ તો અસત્ય હતું. શું એ તો આપણે આગળ વાત કરીએ જ છીએ. હવે આપણે સત્ય જાણીએ. સત્યમેવ જયતે કહીએ છીએ ને, સત્ય શું છે? તો દિલ્હીમાં જે સરકાર છે એના કેબિનેટ મંત્રી અને દિલ્હીની સરકારમાં નંબર 2નો હોદ્દો ધરાવતા પરવેશ સાહિબસિંહ વર્મા, એમણે એક મસ્ત ટ્વીટ કરી અને આ આખા કુપ્રચાર ઉપર પાણી ફેરવી દીધું. એમણે એમ કીધું કે ભાઈ દારૂના કેસમાં, મની લોન્ડરિંગના કેસમાં કે અન્ય કોઈ પણ સિરિયસ કેસમાં અરવિંદ કેજરીવાલને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા નથી. તો પછી આ કયો એવો કેસ હતો જેમાં એમને નિર્દોષ જાહેર કર્યા? એકચ્યુઅલી આ ખરેખર કેસ જ નહોતો. તમને ખ્યાલ હશે કે જ્યારે પણ કોર્ટમાં તમારી હાજરી હોય તો એ પહેલાં સમન્સ મોકલવામાં આવે કે ભાઈ તમારે આ તારીખે આ સમયે આ કોર્ટમાં હાજર રહેવાનું છે. પછી એક સમન્સને તમે અવગણના કરો, બીજાને કરો, કદાચ ત્રીજાને પણ કરો, પછી ચોથું સમન્સ ના નીકળે જ્યાં સુધી આપણું જ્ઞાન છે ત્યાં સુધી, પછી સીધી પોલીસ તમને પકડીને કોર્ટમાં હાજર કરી દે. તો અમુક જગ્યાએ વધુ છૂટછાટ મળતી હશે. તો આ ઈડીના કેસોમાં અરવિંદ કેજરીવાલ હાજર જ નહોતા થતા વારંવારના સમન્સ પછી જ્યારે રેલો આવ્યો પગ નીચે કે હવે તો કદાચ પોલીસ જ આવી જશે, એટલે સાહેબ ગભરાયા. એટલે એક અરજી કરી કે ભાઈ સોરી, મારાથી ભૂલ થઈ ગઈ અને મને ધરપકડ ના કરતા, હું આવીશ. એમાં કોર્ટે એમને નિર્દોષ તો ના કહેવાય પણ જવા દીધા કે ઓકે ઠીક છે, હવે તમે કહો છો તો અમે માની લઈએ છીએ કે હવે નેક્સ્ટ હિયરિંગનું જ્યારે પણ સમન્સ આવશે તો તમે એ સમન્સનું સન્માન કરશો. હવે આમાં કયા કેસમાં એ નિર્દોષ છૂટ્યા એ તમે જ કહો. એટલે કોઈ પ્રકારની ક્લીન ચીટ અરવિંદ કેજરીવાલને કોઈ કેસમાં મળી નથી.
ફક્ત આ જે સમન્સ આવવા છતાં વારંવાર એમાં દૂર રહ્યા, એમાં એમને રાહત મળી છે, ક્લીન ચીટ નથી મળી. અચ્છા, હવે આ બધામાં એક ગુજરાતનું જે તટસ્થ મીડિયા છે, જેનું નામ છે નિર્ભય. એ નિર્ભય ન્યૂઝે ચૈતર વસાવાની બાઇટ આપી, જેમાં એમણે પણ આવું કીધું કે ભાઈ અરવિંદભાઈને છોડી મૂકવામાં આવ્યા. ટૂંકમાં જે તટસ્થ મીડિયા કહે છે એ પણ કોઈ એ પક્ષનો સાથ લે છે. અને આ પ્રકારના એક બે આવા મીડિયા હાઉસ છે, 2 કે 3 છે, જે સત્યના નામે બધું બોલે છે પણ એક તરફી જ સત્ય બોલે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી એના નેતાઓની વાત આવે તો એમની જ્યારે એમના વિશે દુષ્પ્રચાર કરવો હોય ને ત્યારે જ આ પ્રકારના મીડિયા હાઉસો સામે આવતા હોય. પણ જ્યારે આમ આદમી પાર્ટી અથવા તો કોંગ્રેસ એણે કંઈ ખોટું કર્યું હોય તો આ લોકોને મોઢે મગ ભરાઈ જતા હોય છે. તો આ કેસમાં પણ એવું જ થયું કે કહેવાતું તટસ્થ એણે પણ ચૈતર વસાવાની વાત આગળ કરી કે ભાઈ અરવિંદભાઈ તો નિર્દોષ છૂટ્યા. પણ ખરેખર એવું કશું નથી. મૂળ વસ્તુ એ છે જેનાથી આપણે વિડીયોની શરૂઆત કરી હતી કે આ લોકોને શરમ કેમ નથી આવતી, આ લોકોને એટલી ખબર કેમ નથી પડતી કે હવે સોશિયલ મીડિયાના જમાનામાં તમે સત્યને અડધા કલાકથી વધુ ટકાવી શકતા નથી. જ્યારે કોઈ પણ ખોટો આરોપ પ્રતિ આરોપ કરો કે આ તો કોર્ટની જ વાત હતી, તો કોર્ટની તો કેટલી વેબસાઇટો છે જે કોર્ટની પ્રોસિજર ઉપર ધ્યાન રાખે છે અને એમાંથી બધું રોજે રોજની કાર્યવાહી આવતી હોય છે. તો અડધા પોણા કલાકમાં તો ગામ આખાને દેશ આખાને ખબર પડી જાય કે ભાઈ આ ખોટું છે. તો આ લોકો કયા બેઝ ઉપર આટલું મોટું જુઠ્ઠાણું ફેલાવે છે, અને એ પણ એકદમ નિર્ભયતાથી. એટલે પેલું એ નિર્ભય નહીં પણ પોતાની નિર્ભયતાથી. તો તમારું આ બાબતે શું કહેવું છે એ ચોક્કસ કમેન્ટમાં કહેજો. ગુજરાત વન સાથે જોડાયેલા રહેજો. અહીં આપણે દેશ વિદેશ અને ખાસ કરીને ગુજરાતને લગતા સમાચારો આપીએ છીએ દરરોજ, અને એનું વિશ્લેષણ પણ કરીએ છીએ. તો ફરીથી મળીએ, ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.